છોટાઉદેપુરના પાવી જેતપુરના કદવાલને નવો તાલુકો બનાવવામાં આવતા લોકોમાં ખુશી છે। લોકોની વર્ષો જૂની માંગણીને ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકાર દ્વારા કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી છે। કદવાલ વિસ્તારના 17 જેટલી ગ્રામ પંચાયતના 42 ગામો ભેગા કરી નવો તાલુકો બનાવ્યો છે। આ વિસ્તારના લોકોનું માનવું છે કે નવો તાલુકો બનાવવાથી કદવાલ વિસ્તારમાં વધુ વિકાસ થશે, લોકોને રોજગારીની તકો ઊભી થશે। લોકોને સરકારી કામ હોય ત્યારે 25 કિલોમીટર દૂર પાવી જેતપુર ખાતે જવું પડતું હતું, જેમાંથી હવે મુક્તિ મળશે। આ કદવાલ તાલુકો બનવાથી અમારી સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક પણ કદવાલમાં આવશે કે દૂધનો પગાર લેવા જવા માટે સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં પાવી જેતપુર તાલુકામાં ધક્કા ખાઈ કરીને લોકો થાકી ગયા હતા, પણ અમારા રાજ્યના મુખ્યમંત્રી આ બધું ધ્યાનમાં લઈ અને આજુબાજુના જે જિલ્લાઓ, એક પંચમહાલ આવેલો છે બાજુમાં જિલ્લો, ઉત્તરની સાઈડ અમારો દાહોદ જિલ્લો આવેલો છે। આ ગામડાઓ જે એવું લાગતું હતું કે આ જિલ્લા આપણા તાલુકાના નથી, એટલું બધું લાગતું હતું, પણ અમારી જે માંગણી હતી એ માંગણીને અમારી સરકારે ધ્યાન આપી આ કદવાલનો વિકાસ 100% થવાનો છે। આજ રોજ નવરાત્રીના શુભ દિવસોની અંદર માતાજીની કૃપાથી અમારા છોટાઉદેપુર જિલ્લાની અંદરથી પાવી જેતપુર તાલુકામાંથી કદવાલ ગામનો જે તાલુકાનો દરજ્જો સરકારશ્રીએ આપ્યો છે, તેના માટે અમારે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। અને તેનાથી અમારા કદવાલ ગામની અંદર વેપારી વર્ગને ખૂબ મોટો ફાયદો થવાનો છે।